નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચોટીલાના રાજા સાથેની ઘટના પર મિત્રો। સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ। એ ગામમાં મગર પ્રતાપ રાજા રાજ કરે। રાજાની અવસ્થા વર્ષ 25 હશે। જેવો એના રૂપ એવા જ એના ડાહપણ। રાજાએ જાલંધરના જેવી દોમ સાહેબી જમાવેલી। ઇન્દ્રપરી જેવું રાજ એનું, પણ એક જ વાતની ઉણપ રહી ગઈ છે એને નગરને બગબગીચો ન મળે। દિવસ આખો ઝાડવા વાવે, ત્યાં રાતે અંડવાના ડુંગરમાંથી સુવર્ણના ડાર આવે અને દાતરડીથી ઝાડવાનો સાથ કાઢી નાખે। સાંઢસર અને સીઢસર તળાવની પાળે આ સુવરડાનો રહેવાસ હતો। રોજ સવારે માળી જઈને પોકાર કરે કે ફરિયાદ મોટા રાજા ફરિયાદ। નંદનવન જેવી ફૂલવાડીને સુવરડો વીખી જાય છે। રાજાએ કહ્યું કે માળી હવે સુવરડા આવે ત્યારે અમને જાણ કરજો। પૂનમનો દિવસ છે, 16 કળાનો ચંદ્રમાં આભમાં સળિયો છે અજવાળા જોકાર। ત્યાં તો સુવરડી આવી પહોંચ્યા। આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી। સુવરડી બોલી, અરે હે ભોળા ભરથાર, આ કોઈ રાજાની વાડી છે ઓ? સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે સડશે ઓ? સુવાર બોલ્યો, હે અબળા, તું તારું ડાર કડે વીટીને ડુંગરામાં હાલી જા, હું તો ઝાડવા ખંખેડીએ જ રહીશ। એમ કહીને હુક 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 કરતો સુવરડો ઉપડ્યો ફૂલવાડીમાં અને દાતરડી ભરાવીને ઝાડવાઓને ડાળો વાટો કાઢવા મળ્યો। સુવરડી બસાળાને રાતુડી ધારામાં સંઘરી આવીને ઊભી રોકી કરી રહી છે। માળીએ જઈને ફરિયાદ 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 એવા પોકાર કર્યા। રાજાને જાણ થઈ। રાજાજી બોલ્યા, અહીં 7 વિસુ રાજપૂત બેઠા છો, પણ જો આ સુવરડો હાથમાંથી જશે તો તોપને મોઢે બાંધીશ। 7 વિસુ રાજપૂતોએ ઘોડે ચડીને સુવરને માથે વહેતા કર્યા। 7 વિસુ બંદૂકના ખંભા છૂટ્યા। સુવરને માથે ગલોલીઓને મેં વરસવા મળ્યા, પણ સુવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોચિયામાં પડે છે, એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે। ગલોલીઓની બહુ ભીષ થઈ એટલે સુવર ઝાડના ટોરમાં પેસી ગયો। ત્યારે સુવરડી બોલી કે સુવરડો સૂતો ઝાડમાં ભૂંડણ આટા ખાય, ઉઠ કે કંથ નિંદ્રાવા તારા ઘર ઘોડે ભળાયા। મેણાનો માર્યો સુવર ઉઠ્યો અને બોલ્યો કે જો લેજો હો કે રાંડ હમણાં તીતી ભીતી કરી નાખું છું। હુક 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 એવા હુકાર કરતો સુવર દાતરડી કાઢીને નીકળ્યો। ગલોલીના મારને ગણકાર્યા નહીં। 7 વિસુને એક ઘોડા ઘેરીને ઊભા હતા, તેમાંથી કોને મારવો એવો વેણ વિચાર કર્યા। અરે ઘેંસના હાંડલા તે કોણ ફોડે, એમ બોલીને એણે દોટ કાઢી 7 વિસુને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને હડફેટ લીધો। રાજાના ઘોડાને 2 પગને દાતરડી લગાડીને એ તો હુંડાળામાંથી નીકળી ગયો। તે છડરાટ કરતો ડુંગરામાં ગેબ થયો। રાજા કહે, મનસાગરા તારી પાસેથી ગયો। મનસાગરો મોઢું મલકાવીને બોલ્યો, વાહ રે રાજા, પ્રથમ પહેલા તમારા ઘોડાના ડાબલા તો સંભાળો। રાજાએ ઘોડાના પગમાં જોયું તો ધબાક 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 લોહીની ધાર હાલી જાય છે। એણે બીજો ઘોડો રાગમાં લીધો અને બોલ્યો, રાજપૂતો તમે સૌને ઘેરે જાઓ, હું સુવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનો। એમ કહીને રાજાએ સુવરને સગડે ઘોડો લાંબો કર્યો। ડુંગરના ગાળામાં તડબડ પાણી પંથો ઘોડો તરી વેગે ગયો। જોતામાં તો રાજાએ સુવરને ઝપાટામાં લીધો, પણ તરવારનો ઘા કરે ત્યાં તો સુવર તીરને વેગે નીકળી જાય, અને તીર છોડે ત્યાં સુવર તરવારને વેગે સટકી જાય। એમ આખો દિવસ આથડીને રાજાએ સુવરને થકાવ્યો। સાંજ નમા મળી, સૂરજ મહારાજ મેર બેસે છે, રૂજ્યું કૂજ્યું વળી રહી છે, અને હા કે હમણાં સુવરડો હાથથી જશે ત્યાં તો જે મોરલીધર કહીને રાજાએ કાન સુધી કમાણની પણસ ખેંચી તીર છૂટ્યો ને પાડા જેવડો સુવર ભપ કરતો ધરતી ઉપર જઈ પડ્યો। સૂરજ મહારાજ મેર બેસી ગયા। ચંદ્રમાના કિરણ મંડાયા છૂટવા, સામે જુએ ત્યાં અખંડ નેત્રા ઝાડી, ડુંગરાની મૂસું વળી છે, ઝાડવું અટવાઈ ગયું છે। સાંસો ખાલ મેલ એવી આરડ બોરડ અને કરડની ઘટા બંધાણી છે। સાગના દોરિયા નેવું હાથને માથે ડોકા કાઢી રહ્યા છે। વાંદળા કળોંબા રમે છે, રીંછ રણકી રહ્યા છે। 9 હાથ લાંબા ડાલા માથા સાવજ એવી તો ઝરકડિયું દે છે કે ગમ ગમ નેસના ડુંગરા હલમલી હાલે છે। એમાં રાજાને એકલું લાગવા મળ્યું। ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જશે એમ ડાસા ફાડીને બેઠેલી છે। રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મનસાગરો પ્રધાન। અરે મનસાગરા,
તો અહીં કેવો મહારાજને એકલા મૂકું તો મને કાળ ટીલી સોંટે. અરે રંગ રે રંગ મારા મનસાગરા, રંગ તને. મનસાગરાની સાથે અફીણ હતું તે ઢોળીને કસુંબા પીધા. ત્યાં તો સૂરજ મહારાજે કિરણ કાઢી. મનસાગરે અડખે પડખેથી આવળિયા બાવળિયા લપોળિયા ઝપોટિયા વીણી લાવીને સમક સમક જગાવ્યો અને ઈંધણાને દેવતા પાડ્યો. અને પછી વાલિયા ગાબુના વાડાની બજાર વસોટિયા વાડનો ગળ મૂસીને કાંકરે અને ઊંડનું પાણી કર્યા ભેળા. સલમ ભરીને એવો દેવતા માંડ્યો કે સલમ ઊંધી વાળે તોય તીખારો ન જરે. હુકાની 3 ફૂંક લીધી. ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. રાજાની કાયામાં કોટો આવી ગયો, પણ 8 પહોર થયા અંજલિ પાણી નહોતું મળ્યું. એનું કેમ? રાજાના ગળામાં ખાંસકી બંધાઈ ગઈ. રાજા પાણી પાણી પોકારવા મળ્યા. ઝાડે ચડીને મનસાગરે જોયું તો આઘેરા પંખીડા ઉડતા જોયા. જાણ્યું કે હા, ત્યાં પાણીનું થાનક હશે. મનસાગરો પ્રધાન તો પંખીની પધાર પોદરે પોદરે પાણી ગોતવા ગયો. રાજા નજર કરે ત્યાં સામે જ કાળા તરના જૂના 5 દેવળ દેખ્યા. ઝાડવાની ઘટા જોઈ નિમેષ વાર થયા તો ઘર ઘર અને કરતો દખણાદી દિશામાંથી રથ ઉડતો આવે છે અને રથને પાંખોળા ઘોડા જોડેલા છે. આવીને રથ દેવળે ઉતર્યા. અંદરથી અપ્સરા નીકળતા ત્યાં તો તેજના કિરણ પડી ગયા. અપ્સરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જઈને પૂજા કરી પાછી નીકળી. રાજાની સામે આંખના તારલા નોંધાયા. કંકુવાળા સોખા કર્યા. નાળિયેર દેખાડ્યું. 6 આંગળીઓ ઊંચી કરી કટાર ઉઘાડીને પોતાના પેટ સામે ધરી અને પછી રથમાં બેસીને ઘર ઘર રથને ઉડાડી મેલ્યો. રાજા તો ઓ જાય એમ બોલતો રહ્યો. મનસાગરો પાણી લઈને આવે ત્યાં તો ઓ જાય એમ જાપ જપાય છે. બીજી કંઈ સુધબુધ રાજાને રહી નથી. મનસાગરો કહે કે અરે હે રાજા, શું તમે ગાંડા થયા છો? મનસાગરા, એક અપ્સરાનો રથ દખણમાં ગયો અને મને કંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય. અરે સુડેલ હશે, સુડેલ. અપ્સરા કેવી? સુડેલથી બી ગયા લાગો છો. થૂકી નાખો હવે. મનસાગરા, હવે થૂકાય નહીં. હવે તો એ અપ્સરા રાંધે તે દિવસે હું અનજળ લઉં. હવે અનજળ નહીં લો તો જાશો મારા બાપ પાસે. સાનામાના પાણી પી લ્યો ને. પણ રાજા તો 1નો 2 ન થયો. એના ઘટડામાં તો એ ઓ જાય ના સૂર બંધાઈ ગયા છે. મનસાગરાને લાગ્યું કે નાના રાજા ગાંડો નથી, કંઈક કૌતુક થયું હશે. મનસાગરો મંદિરમાં ગયું. જઈને જુએ ત્યાં તો કંકુ કેસરના પગલા, ધૂપ દીવો અને ચોખા. આ અપ્સરા તો સાસી નીકળ મહાદેવની આવી રળિયામણી પૂજા ન કરે. પણ એની સમસ્યા એ શું સમજાવી ગઈ. મનસાગરો તો બુદ્ધિનો સાગર હતો. એને એક પછી એક સમસ્યા લઈને પોતાના મનમાં અર્થ બેસાડ્યા. શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે શું? હા, બરાબર. એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકીશું, પણ 6 આંગળી એટલે હા 6 મહિના તારી વાટ જોઈશ અને કટારી પેટ સામી ધરી. એ શું? બરાબર. તું નહીં આવ્યા તો કટારીથી મારો દેહ પાડીશ. હવે એણે શંકરના પદમની પૂજા સારું કરી. એનું નામ શું? પદ્માવતી છે? હા, બરોબર, એમ જ. પણ એનું ગામ કયું? હા, એણે પદમ ફરતા કનકના ફૂલ ગોઠવ્યા છે એટલે કનકાવતી નગરી હશે. એવો મર્મ ગોઠવીને મનસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે ઉઠ હે રાજા, ઉઠ. તને આજથી 6 મહિને એ અપ્સરાની સાથે 4 મંગળ ન વર્તાવું તો તને ફાવે તે સજા કરજે. રાજા કહે કે માથું વાઢી લઈશ અને નવો ગઢ સણાવી ગઢને કાંગરે તારા માથાની રાય વાપરીશ. મનસાગરો બોલ્યો કે હવે માથું કપાયા પછી તારે ગમે તે કરજે ને, પછી મારે ક્યાં જોવા આવવું છે. રાજાએ તો પાણી બાણી પી 4 ફૂંક હોકાની લીધી. ત્યાં તો ધણ બાર મૂક્યા. કેકના તોરા સડી ગયા. ડેલ કાંટે આવી ગયું. પછી દણ ઘોડે સડીને પોતાની નગરીને માર્ગે મંડાયા. ઘોડા ફેંકવા. સાંજ પડે મોરસર ભેળા થઈ ગયા. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. પણ રાજાનો જીવ તો થોડા પાણીમાં માછલું તરફડે એમ તરફડતો તો રોજ ઉઠીને આજીજી કરે કે હે માનસગરા, હવે ક્યારે જશું કનકાવતી? રાજા વાજા અને વાંદરા ત્રણેય સરખા. તમારે તો બાપુ બીજો ધંધો જ નથી. કનકાવતી નગરીએ તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે. મનસાગરે 3 મહિના સુધી ગોત કરી પણ કંકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો નહીં. 3 જ મહિના રહ્યા અને દિવસ તો નદીઓના પાણીની વેગે મળ્યા વીતવા. ઓ બાપ, હવે કરવું શું? એકવાર મનસાગરો બજારમાં હાલ્યો જાય ત્યાં તો જોગી ઓતરડ ખંડારો, કોઈક નાગડો બાવો, માથે વેત લાંબા પીંગળા લૂંટરિયા ફરકે
ઘેરી ઘેરી આંખડીઓ, આંખે ડીલે ભભૂતના થર, એક હાથમાં સીપીઓ અને બીજા હાથમાં ખપર લઈને આલેખ આલેખ અલકને રંજન કરતો હાલ્યો આવે છે. मनसागरो बोलियो कि बाबा जी नमो नारायण बच्चा, लेकिन कुछ गाजा नहीं, चुका नहीं, कुछ नहीं. मनसागरे गांजानी कळीओ वीणी पाणी नाखीने हथेळीमां सोળી सलममां भरीने बाबाजीना हाथमां आपी चकमक चकमक जेगवीने देवता सलम ઉપર ધર્યા. ત્યાં તો બાવાએ અલેક गिरनारी दुला भेज गाजिका पुला नजर करे करड़ी सो मरे टांगा ढरड़ी सुका साप गाजे का बाप कड़कड़ती काड़का भड़बड़ बढ़ता मसाण उजड़ गामना हड़मान मचा दे घमसाण ठंडा पो और की लेर बावा अब दूध की मेर कोई पीवे गांजा ने कोई पीवे झेर एम बोली झपट मारी सलम ने माथे वेत वेत झाड़ उपाड़ी. सातमी भमका ने माथे बावानो जीव सड़ी गयो. केकनो तोर लाग्यो. बीजी कोर मनसागरो पग सापवा मळ्यो अने बोल्यो के भले चार जगना जोगी, भले बावो कहे बच्चा माग माग. जोगीराज बीजू कांई नहीं, पण मने कंकावती नगरीनो रस्तो देखाड़ो, हूँ भूलो पड्यो छूं. अरे कंकावती तो मेरे पाव नीचे घास गई है. देख उधर से बरडो डूंगर, शत्रुंजनी डूंगर, नांदी वेला डूंगर, उधर 2 रस्ता तरेगा. जमणा रस्ता 7 कोस कंकावती और डाबा रस्ते 3 कोस, लेकिन तुम डाबा छेड़ो के जमणा सलना. मनसागरे राजा ने जाण करी. राजाए तो हाकल करी के हाँ थाय नगारे घाव, रथ रोक रेकड़ा डेरा तंबू दंठ दंबळ लश्कर साबदा थई जाओ. मनसागरे हळवेक रहीने राजाना कानमा फूक मारी के कां भाई कंकावती जईने गोळीनी कांकरी खाई आव्या छो खरा के? ना भाई, त्यारे आवड़ी बधी तैयारी छे नी, त्यां कई सासू पोखवा नहीं आवे. त्यां को काकाए छूटी डामणिયું मारशे ते बरडा फाड़ी नाखशे, जाणो छो? राजाए काननी बूट झाली. एक ज रथ लईने बे भाईबंध अंदर बेठा. ठनन 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 रथ रोडे जाय छे, दौड़ो जाय छे. रस्तामां रात रहता रहता अंदीवेलाना डूंगर पासे 2 रस्ताने तरभेटे आवी ऊभा रह्या. मनसागरे तो मुंजाईने रथ थंभाव्यो. हवे शुं थाय? जोगीनो वेण सूकी गया. डाबे रस्ते रथ हांक्यो, महा घोर झाड़ीमां अटवाई गया. सारे गाव रथे गोथा खाधा. त्यां तो राजाना माथामां सस्का निकळवा मळ्या. खोपरी जाणे हमणे નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાવ જાવ થાય છે. રાજા શીશે શીશ નાખે છે. મનસાગરો તો મૂંઝાઈ ગયો છે. અરે હે બાળ રાજા, આ પરદેશી ધરતી છે, આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો. પણ હરમત ક્યાંથી રાખે? એક વાટપાટેડીયો ઝેર ઝાડ નાગ એ જંગલમાં સારો કરે છે અને 12 ગામમાં એનું ઝેર ફરે. ભોમધણી હોય એને સડે, એટલે કે 12 ગામમાં એનું ઝેર સવાઈ જાય તે બીજા કોઈને નહીં, પણ રાજના ધણીને સડે. રાજાની રગે રગમાં ઝેર તો સડવા મળ્યું. સાંજ પડે ઝેર ઝાડ નાગની વાવ આવી. ત્યાં તો રાજાનો જીવ 10મે દ્વારે પહોંચી ગયો. એકલા તળાવમાં ધબકારા રહ્યા. મૂંઝાઈને મનસાગરો ઘા નાખે છે કે એ ઠાકોર એક હોકારો દો, પણ રાજા ક્યાંથી બોલે. મનસાગરો વાવમાં પાણી ભરવા જ ગયો. અંદર ડોક્યું કરે તો અંધારી ધોર ઊંડી વાવ. સોળિયું પરેવું 3 દિશામાં ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચે. એટલી બધી ઊંડી અંદર પાંદડા ખસેડીને મનસાગરે ખાબોચી ઉલેસ્યું. કાજળીઓ ભર્યો. રાજાના માથા પર પાણી છાટ્યું, પણ રાજાની મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગઈ. રાજા બેભાન છે. મનસાગરો ઢાલ તલવાર અને ભાથો બાંધીને શોકી કરવા માંડ્યો. અઘોર રાત જામી ગઈ છે. તમ 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 તમરા બોલે છે. 1.5 પહોર રાત ગઈ. ત્યાં વાવમાંથી ફર કરતા પાંદડા ઉડીને બહાર નીકળ્યા. મનસાગરો વિચારે છે કે આ શું કોતુક. વગડામાં વંટોળ દીઠા, પણ વાવમાં કોઈ દી નથી દીઠા. ત્યાં તો ધુમાડાના ગોટા નીકળવા મળ્યા. અને પછી તો જડાકા ફડાકા ઝાડના ફડાકા નીકળ્યા. કાંઠે જે લીલા કંજાર ઝાડવા હતા એટલા બધા બળીને કાળા બેબડા બની ગયા. થોડીક વાર થઈ ત્યાં તો ફૂ એવા ફૂફાડા મારતો ઝેર ઝાડ નાગ નીકળ્યો. મનસાગરો થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂફાડો જોયો તેમ તે અરે ફૂટ હું કુંકવરણી ભમકામાં પાકેલો છું અને આમ ડરીને મરીશ એમ બોલીને ઊભો રહેજે. તારી જાતનો હું નાગ મરું કરતો ઉઘાડી તરવાર લઈને દોડ્યો. ખડખડ નાગ હસી પડ્યો. સામે મનસાગરોએ હસ્યો. ખડખડ નાગ કહે, એલા કેમ હસ્યો? મનસાગરે સામે પૂછ્યું. ત્યારે તું કેમ હસ્યો? હું તો એમ હસ્યો કે તું બહુ લોટકો થઈને ઉઘાડી તરવારે દોડ્યો.
આવ સાવ સ પણ હમણાં હું ફૂંક મારે ભેળો તને બાળીને ભસ્મ કરી નાખું. મનસાગરો બોલ્યો, હવે બાળી જાણ્યો, એમાં આવડી બધી બળાઈ શું કરી રહ્યો છે? બસ બાળી જાણશે, કેદી કોઈનું ઠાર્યું છે ખરું? નાગ વિચારમાં તો પડી ગયો. એટલે બરાબર લાગ જોઈને મનસાગરે ટોણો માર્યો કે આવી જા, રવદ બાંધ, કાં તો તે બાળ્યા છે એટલાને ફરી વાર લીલા કરી દે તો હું ઉઠ બેસ કરું, નકર તે બાળ્યા છે એને હું હમણાં લીલા કરી દઉં તો તું ઉઠ બેસ કરીશ? છે કબૂલ? અરે આબરૂ ધૂળ થઈ જાય, ધૂળ. મોટા શેષ નાગે ઉઠ બેસ કરી એમ માણસ વાતું કરે. ખબર છે નાગના હૈયામાં ધ્રુસકો પડ્યો કે વાત સાચી, આ મારો બેટો માનવી જો ક્યાંક ઝાડવા લીલા બનાવી દેશે તો મારી આબરૂ પડી જશે. એ બોલ્યા એમાં જોવું છે, આ લે ત્યારે. એટલું બોલીને નાગે મોઢામાંથી અમૃતની કોથળી હતી તે દાબીને ફર ફર કરતી એક ફૂંક મારી. ત્યાં તો બળેલા ઝાડવાના ઠૂંઠાને કપડા ફૂટી નીકળ્યા. દિશામાં લીલી વરણી પથરાઈ ગઈ, લીલું લીલું થઈ ગયું અને રાજાની મૂર્છા વળી ગઈ. નાગ બોલ્યો, લે હવે તારા પેટની વાત કર. મનસાગરો તાળી પાડીને બોલ્યો, હા હા હા, તને કેવો મૂર્ખ બનાવ્યો દોસ્ત ગાંડિયા. એટલું ન સમજ્યો કે કાળા માથાના માનવી તે ક્યાંય સુકાના લીલા કરી શકતા હશે? મારે તો મારા રાજાને સજીવન કરવો હતો એટલે તારી પાસે આવી સંટવ્યું મૂર્ખા. એટલે અમૃત સટાવ્યું. નાગને તે રૂએ રૂએ ક્રોધની ઝાળ થઈ, પણ હવે શું કરે? એની ઝેરની કોથળી તો ખાલી થઈ ગઈ હતી. એ તો ફરી વાર 6 મહિને ભરાય. ફેણ માંડીને નાગ બોલ્યો, યાદ રાખ બેટમજી, સવાતું નખતર બરસે અધરથી એના ફોરા ઝીલું, એનું જળહાળ ઝેર કરું અને તું જ્યાં હો ત્યાંથી ગોતીને દંશ કરું. કરડિયા ભેળો ત્યાં ને ત્યાં પાણી કરી નાખું. લ્યો ત્યારે બાપુજી લેતા જાઓ, બોલ્યા ને એના ગણ. એમ કહીને ઉઘાડી તરવારે મનસાગરો ઉછળ્યો અને એક ઘા ઝીકીને નાગના 2 કટકા કરી નાખ્યા. લ્યો બાપા, સંદ્રિત કરજો તમારા જીવને, સદગતિ કરજો તમારા જીવને. મૂંગા રહ્યા હોત તો કાંઈ હોતું? નાગના કટકા 2 ઘડી તરફડ્યા રાજાએ અને મનસાગરે રથ હાંકી હેલ્યો. ઠણન 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 ઠણ આવી પહોંચ્યા કનકાવતી પરીના પાદરમાં. જુએ ત્યાં પાદરમાં ફૂલવાળી હિલોળા લઈ રહી છે. માળી કિસુડ કિસુડ કોસ હાંકે છે અને ગાલે મસના ટીલાવાળી સાંપલી માલણ ભાત લઈ આવે છે. અને મનસાગરે વિચાર્યું કે અજાણી ભોમકા છે, ઉતારા તો માલણને ઘેરે કરીએ તો ફાવીએ. સાંપલી માલણ બરાબર રથને પડખેથી નીકળી એટલે મનસાગરે નિશાસો નાખ્યો કે હા હા. સાંપલી કહે, મારા પીટિયાઓ, તમારા માણસો મરે, અમારી લીલી વાડીને સાપે નિશાસો સિદ્ધ નાખો છો? મનસાગરો બોલ્યો, અરે બાય બહેન, અમે નિશાસો તો એમ નાખ્યો કે અમારે તારા જેવી બહેન છે, એ પણ તારી જેમ જ મસના ઢીલા કરે છે. તને જોઈને અમને બહેન સાંભળી. આ લે બાપ કાપડું, આ લે બાપ કાપડું એમ કહીને મુઠ્ઠી એક ભરીને સોનામાં ઠાલવી દીધી. સાંપલીએ તો ભાઈ ભાઈ કરતા મીઠડા લીધા, એટલે કે દુખણા લીધા. ધણીનું ભાત આ 2 ભાઈઓને ખવડાવ્યું અને પીટ્યા, મારા ભાઈઓ આવ્યા છે એમ પોતાના ધણીને સંભળાવીને મહેમાન ભેળી ઘેરે આવી. ભાઈઓને માથે તો અનોધા હેત ઢોળવા મળી. મનસાગરો પૂછે છે, હે બહેન, શું ધંધો કરો છો? ભાઈ, રાજાની કુંવરી પદ્માવતી છે. પદ્માવતી શંકરની પૂજા કરે, પુરુષ નામે સોખો ન જમે, એમાં પતિવ્રતાના વ્રત પાળે. એની સારું રોજ ફૂલની સાબ લઈ જાઉં છું, કાંઈ આલે ખરા? ના માડી, વાડીમાં બકાલું કરી ખાઈએ, રાજભાગ ન આલે. દરબારમાં વિવાહ ભાજમ હોય તો ખીસડો જમીએ. અરે બહેન, અમારા મલકમાં તો માળીની સાબ ખાલી ન જાય. લે, આમ તને આજે એવી કરામત કરી દઈએ કે તારો રોટલો વધે. માલણ તો ફૂલડા લાવી એને ગૂંથીને મનસાગરે 3 પોશાક બનાવ્યા. ઓઢણી, સણીઓ અને કાંસળી. અંદર અકલ કામ ન કરે એવી નવરંગી ગૂંથણી કરી. અંદર કાગળની કટકી સંતાડી. સાંપલી તો હરખના ડગલા માંડતી સાબડી લઈને રાજમહેલે ઉપડી. પદ્માવતી બેઠી છે. સવા સવા વામની વેણની લટો મોકળી મૂકી દીધી છે. કપાળે કેસર કંકુની આડી તાણી છે અને નમો શંકરા અપ્સરા માય બાપ, તુજ નામ લેતા કઢ ઘંટે કોટિયા પાપા એવા ઝાંપ ઝંપી રહી છે. ત્યાં સાબ આવી દોથો ભરીને કુંવરીએ ફૂલ મહાદેવને ચડાવ્યા. પોતે ફૂલનો પોશાક ધારણ કર્યો અને અંદરથી સીઠી નીચે પડી તે ઉઘાડીને વાંસી. 5 દિયોળા વરસાળ, 1 નર 2 ઘોડા, હાથે 1 નર નહીં ગંધર્વ જશો એ આવ્યા. એને ઉત્તર દશો વાંસીને પદ્માવતીનું હૈયું હાંફવા મળ્યું. સમજી કે જેની વાટ જોતી હતી એ પરોણા આવી પહોંચ્યા. હવે જવાબ સી રીતે કહેવડાવવો? આ સાંપલી ઓછું પાત્ર છે, જાણી જશે
તો બદનામ કરશે, માટે બીવે અને ઓલિયા સમજી જાય એવી સમસ્યા કરું. થાળમાં કંકુ કેસરના થાપા ભરીને કુંવરીએ સાંપલીને બે ગાલે અડબોત મારી કંકુના આંગળા સંપાઈ ગયા. સાંપલી રોતી રોતી ઘેર આવીને કંકળી ઉઠી. સુલામાં જાય તમારી કરામત પીટિયાઓ. રાજા બોલ્યા કે મનસાગરા મંડો ભાગવા, આ તો આપણે ઘેર ભૂલ્યા. મનસાગરે તો સાંપલીને મુઠ્ઠી ભરીને સોનામોહર દીધી એટલે સાંપલી પાછી રાજી રાજી થઈ ગઈ. રાજા પણ શક થઈ ગયો. અરે મનસાગરા, આપણે ધાણીમાં ખાલી તેલ કાઢશે. ઓહ! મનસાગરો કહે મહારાજ, સવા મણને તળાઈમાં સૂઈ રહો, તમારું રૂવાડું ફરકે નહીં. કાલ પદ્માવતી સાથે તમારો હાથ વાળો થાય છે, પછી શું? આમ જુઓ સમસ્યા. રાજાએ કંકુના આંગળાની સાંપલીને ગાલે જોઈ. કંકુનો મર્મ રાજાને સમજાયો. રાજકુંવરીએ માવતરને સંદેશો મોકલ્યા કે મારો સ્વયંવર આદરો. આજ એટલે આટલે વર્ષે દીકરીએ પરણવાની હા પાડી. તેથી રાજરાણીએ તો તાબડતોબ તૈયારી કરી. સ્વયંવર રસાણો. અલક મલકના રાજા આવ્યા. પદ્માવતીએ તો રાજા મગર પ્રતાપને વરમાળા આરોપી દે. હાથી ઘોડા મ્યાન અને વેલીઓની પહેરામણી લઈને પદ્માવતી પોતાના ભરથાર સાથે પાંચાળમાં સિંધાવ્યા. રસ્તે નારંગીના તંબુ જેવો એક લેલુંબ વડલો આવ્યો. એ વડલાને સાંઈડે રાજાના રસલાએ વાસો રહેવા મુકામ નાખ્યા. રાવટીમાં રાજા અને રાણી રોઢિયા છે. મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે પોતાના ધણીની શોકી કરે છે. અધરાતનો ગજર ભાંગ્યો છે. મનસાગરો ચંદ્રમાન જોકાર અંજવાળા જોતો જાગે છે. તે વખતે વડલાની ઘટામાં બે પંખીઓ વાતો કરવા માંડી. અરે હે ગરુડ પંખાણી, શું કહો છો ગરુડ પંખી? આપણે આંગણે આજ રાજા રાણી મહેમાન છે, પણ આવતીકાલે એનું રાજ રાંડી પડશે. કે કેમ? કે આ રાજાને માથે આવતીકાલ ઘાતો છે. કે કઈ અહીંથી રથ જોડીને હાલશે એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને ત્રાટકશે અને રાજા રાણીને કસરી નાખશે. એમાંથી એને કોઈ ન બસાવે. હા, કોઈ બીજે માર્ગેથી રથ હાંકી જાય તો રાજા રાણી બસે, પણ થોડે જશે ત્યાં બે ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તરત એ ડુંગરા સામસામેથી દોડીને ભટકાય છે. ત્યાં રાજા અને રાણી સુંદાઈ જશે. એમાંથી બસે તો રસ્તામાં હીરા જડિત સોનાનો વેઢ પડ્યો જશે. તેમાં રાજાનો જીવ લલસાશે. લેવા જશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે. એમાંથી બસે તો સામૈયાનો જે ઘોડો આવશે તે રાજાને પસાડીનો ફોંદા કાઢી નાખશે. એમાંથી બસે તો ગામનો દરવાજો માથે પડશે. એમાંથી બસે તો શેલામાં શેલી ઘાત રાતે આવશે. રાજા રાણી બે પહેલા પોરની મીઠી નીંદરમાં પડ્યા છે. તે વખતે એક કાળી નાગણી સાપરામાંથી નીકળશે. એના મોંમાંથી ઝેરનું ટીપું બરાબર એ સૂતેલી રાણીના ગાલ ઉપર પડશે. રાજા જાગીને ગાલ ઉપર બચ્છી લેતા જ ઝેર એના પેટમાં જશે. પલકમાં એના પ્રાણ નીકળી જશે. પણ હે ગરુડ પંખાણી, આ વાત જો કોઈ સાંભળીને કોઈ બીજાને મોંએ કરે તો એ કહેનાર માનવી પથ્થરો બની જાય. હો એટલી વાત કરી પંખી પોઢી ગયા. મનસાગરે આ વાત કાનોકાન સાંભળી પંખીની વાસા ઉકેલતા એને આવડતું હતું. એના મનમાં થયું કે આ એટલે આવીને હું શું મારા ધણીને મરવા દઉં? સવારે રસલો ઉપડ્યો. મનસાગરે પોતાની સાથે એક પોપટ ઝાલી લીધો. વડલાની જે ડાળી પડવાની હતી તેની સાથે હેઠળથી રથ ન હાંક્યો અને બીજે લાંબે માર્ગે આંટો ખવડાવ્યો. રાજા કહે આમ કેમ? મનસાગરો બોલ્યો કે બસ અમારી મરજી. આવો જવાબ સાંભળીને રાજાને ખોટું લાગ્યું. બરાબર બે ડુંગરા વચ્ચે આવી પહોંચ્યા. પાસે જઈને મનસાગરે પોપટને ઉડાડ્યો. બે ડુંગરા પોપટને કસરવા દોડ્યા. ભટકાઈને પાછા વળ્યા એટલે સડેરાટ રાજાના રથને મનસાગરે ઓળંગાવી દીધો. રાજાએ કૌતુકતાનું કારણ પૂછ્યું. મનસાગરો મૂંગો રહ્યો. રાજાને વધુ દુઃખ લાગ્યું. આ મારી સામે કોણ જાણે કેવાય કરસ્તા કરી રહ્યો છે. ઓહો, વાણિયાના પેટ આવડા બધા ઊંડા. રાજાએ તો મનસાગરાની સાથે જાણે અબોલા આદર્યા. તો મનસાગરાના અંતરમાં કંઈ ધોખો નથી. એ તો રાજાના રથના મોઢા આગળ પોતાનો ઘોડો મૂંગો હાંકીએ જાય છે. ત્યાં તો સૂરજના કિરણોમાં જળઝળ ઝળકા થતો એક વેઢ રસ્તે પડેલો છે. મનસાગરો ચેતી ગયો કે હા, આ જ પેલો ગરુડ પંખીએ કહેલો વેઢ. રાજાની નજર ચૂકાવવા એણે પોતાના ઘોડાને વેઢ આડો ઊભો રાખ્યો. પણ ભાતના રંગે ઝબૂકતો વેઢ એમ કેમ હસતો રહે, જાણે એમ તો નીલમ માણેક અને પદમાં જડિયા હોય એમ.
એ ઓલિયા વેઢ રાજાએ રથમાંથી બૂમ પાડી, કોઈ પદ્મણીના હાથમાંથી પડી ગયો લાગે છે એમ કહીને રાજા લેવા દોડ્યો. મનસાગરે જાણ્યું કે હમણાં રાજાનો પ્રાણ જશે, એટલે રાજા પહોંચે તે પહેલાં તો મનસાગરે વેઢને પોતાના ભાલાની અણીએ અડાવીને આઘે ફગાવી દીધો. ફૂફાડા મારતો તબોળિયા થઈને વેઢ ચાલ્યો ગયો, પણ રાજાએ તો એવું કાંઈ જોયું નહીં. એને તો રૂવે રૂવે ઝાળ થઈ. ખીજાઈને એણે પૂછ્યું કે મનસાગરા, મારો વેઢ કેમ ફગાવી દીધો? બસ અમારી મરજી. સાસુ કારણ તો મનસાગરો કેમ કરીને કહે તો પથ્થર બની જાય, અને હજુ તો રાજાને માથે 3 ઘાત બાકી રહી હતી. મનસાગરો અબોલ રહ્યો. રાજાએ રોષે ભરાઈને દાંત ભીંસ્યા, આગળ ચાલ્યા. રાજધાનીનું પાદર આવી પહોંચ્યું. નગરમાંથી 7-20 સામંતો સામૈયું લઈને આવ્યા છે. ગામની બહેન દીકરીઓ રાજા રાણીને કંકુના સાંદલા કરીને મીઠડા લેવા માંડી છે. શરણાઈઓના ગળાતા મધુરા સૂર ગાજી રહ્યા છે. દેવળે દેવળે નબતો ગળા વગાડે છે. કોટને કાંગરે કાંગરે ઘીના દીવા બળે છે. એવી રોશની અને રંગની સોળો મચી રહી છે. ત્યારે મનસાગરો ક્યાં ઊભો છે? મનસાગરો આ કલોલમાં ભળતો નથી. એના મોં ઉપર ચિંતાતું વાદળ ઝબૂકે છે. એ તો ઊભો છે સામે એના ઘોડાની વાટ જોતો. જરિયાની સરંજામાં શોભતો ઘોડો પોતાની ઝગમગતી ઝૂલડીઓ ફરકાવતો, હીરાના ઝુમકા હલાવતો, ઝાંઝરિયાળા પગ માંડીને રૂમઝુમ નાશ કરતો કેમ જાણે સૂરજના રથના 7 ઘોડા મહેલો એક હોય ને એમ હાલ્યો આવે છે. કપડા ઉપર માણેક લટ ઝપાટા ખાઈ રહી છે. એ મારો દેવમુનિ આવે, મારો કલેજોનો કટકો આવે, મારો આતમર આવે, એમ રાજાએ હરખના બોલ કાઢ્યા. ઘણા મહિનાનો વિજોગી ઘોડાએ સામી હેતની હાવળ દીધી. રાજા સામો દોડ્યો, પણ હજુ રાજા પહોંચ્યા જાય છે ત્યાં તો ધડ દેતી મનસાગરાની તરવાર ઘોડાની ગરદન ઉપર પડી. ડોકું ધડથી નોખું થઈ ગળ્યું. તરફડ ઘોડો ટાંટિયા પસાડવા લાગ્યો. પછી તો રાજાના કોપનો કોઈ પાર રહે ન. રાજાના નોખરા ફૂલી ગયા, હોઠ ધ્રુજી ઉઠ્યા, કાયા કાપવા લાગી. રૂવાડું બેઠું થઈ ગયું. શહેરો તો ધમેલ તાંબા જેવો લાલ ઘૂમ. મારું કે મરું. રાજાએ તરવાર ખેંચી. હમણાં મારે કે મરશે. પણ મનસાગરો તો માથું ઢાળીને હાથ જોડી ઊભો છે. કાંઈ બોલે કે કાંઈ ચાલે. એની આંખમાંથી તો અમી ઝરે છે. ત્યાં તો 7-20 સામંતો દોડ્યા આવ્યા. રાજાજીના હાથ ઝાલી લીધા, તલવાર આંચકી લીધી. મહારાજ, ધીરા પડો, ક્ષમા કરો, સાહસ કરીએ, કદાચને વાંસેથી વિસામણ થાય. સામ્યું તો હજી સાબદું થાય છે. રાજા ટાઢા પડીને સૌને હળે મળે છે. રાજકુટુંબના સુખ સમાચાર સાંભળે છે. ત્યાં તો મનસાગરો સરકી ગયો. દરવાજે જઈને હુકમ દીધો કે દરવાણી દરવાજો પાડી નાખો. દરવાણી સમકીને બોલ્યા કે મહારાજ, આ શું? પરણીને આવતા રાજાનું અપશુકન થાય? પાડી નાખો દરવાજો, નકર માથું વાડી લઉં છું. એવી મનસાગરે ત્રાળ નાખી. દરવાણી વિચારો શું કરે? શીઠીનો સાકર પ્રધાનજીનો હુકમ. 50 મજૂરો વળગાડીને દરવાજો પાડી નાખાવ્યો. બોલાવો માળીને. માળી આવ્યા. દરવાજે ફૂલની કમાન ગૂંથી કાઢો. વાર લાગે નહીં હો. પથ્થરની કમાનને ઠેકાણે ફૂલની કમાન ગૂંથાઈ ગઈ. રાજા તે વાજતે સામ્યું આવ્યું. રાજાજી જોઈ રહ્યા છે કે દરવાજાને કમાનની કાંકરીએ ન મળે. આ કોણે કર્યું? કે મહારાજ, મનસાગરે પ્રધાને. હાય. આવું અપશુકન ક્યારે સવાર પડે ને કાળો ઘોડો અને કાળો પોશાક આપીને મનસાગરાને દેશ વટે મોકલી દઉં. ત્યાં તો દરવાજામાંથી રાજાનો રથ નીકળ્યો અને ઉપરથી ખરર ફૂલની કમાન પડી. રાજાના રથમાં તો ફૂલ. રાજા રાણી ફૂલમાં ઢંકાઈ ગયા. રાજાને થયું કે હા, હરામી રાણીને રીઝવતો લાગે છે. રાણીએ 32 જાતના ભોજન અને 33 જાતના શાક બનાવ્યા. રાજા જમવા બેઠા. મનસરોવરનો હંસલો મોતી સરે એમ રાજાએ અનાજના 3 નવલા લીધા. સમાસામાં કોળિયા દેતા રાજરાણી રંગે સંગે જમી ઉઠ્યા. રાતનો પહોર સોનાને સોગઠે અને હીરાજડિત પાસે સોપટા ખેલ્યા. ફૂલડાની સેજમાં પોઢી ગયા. મુસાફરીને થાકથી મીઠી નિંદ્રા આવી ગઈ. બિલોરી કાશમાં સુવાના તેલના દીવડા બળે છે. દીવા જાણે કે રાજા રાણીના ગુલાબી મોં પર મીટ માંડીને હસી રહ્યા છે. દેવડીની ઝાલરમાં બરાબર 12ના ડંકા પડ્યા અને પહેરેગેરી ખેરૈયાત પોકારી. એ વખતે રાજમહેલની પાછળ આવીને મનસાગરો ઊભો રહ્યો. એના હાથમાં ચંદન ઘો હતી. એણે દિવાલ ઉપર ચંદન ઘોનો ઘા કર્યો. મહેલની દિવાલે ચંદન ઘો એવી તો સોંટી ગઈ કે જાણે લોઢાનો ખીલો માર્યો હોય. અને પછી ચંદન ઘોને જે દોરી બાંધી હતી
તે ઝાલીને મનસાગરો ઉપર ચડ્યો. પાછલી દિવાલેથી રાજાજીના ઓરડામાં દાખલ થયો. હાથમાં ઉઘાડી તરવાર છે, અંગ ઉપર અંધાર પસેડો ઓઢેલો છે. લપાઈને ઓરડાના ખૂણામાં સંતાઈ રહ્યો. એની નજર ઊંચે સાપરા પર સોંટી, ત્યાં તો ફૂ ફૂ ફૂંકારા સાંભળાણા. કાળી નાગણી આડસર ઉપરથી નીકળી. ટપક 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 ઝેરના 3 ટીપા નાગણીની ફેણમાંથી ટપક્યા. બરાબર રાણીના ગાલ ઉપર લીલું કાશ ઝેર ટપકી પડ્યું. અંધારા સડાવાળો મનસાગરો હળવા હળવા પગલાં ભરતો ભરતો પલંગ પાસે આવ્યો. ઓશિકે ઊભા રહીને એણે ડોકું નમાવ્યું 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 નમાવ્યું. તે ઠેઠ રાણીના ગાલ ઉપર હોઠ અડાડ્યા. લબરકો લઈને ઝેરના લીલા ટીપા એણે સાંટી લીધા. પાણીની જારીમાંથી કોગળો કર્યો. ત્યાં તો ઓય ઓય કરતી રાણી જાગી. કોણ છે કરતો રાજા ઝબક્યો. કોઈક સોર મારે ગાલે સૂમી ભરી. રાણી થરથરતી બોલી. એનો સાદ ફાટી ગયો. ઊભો રે પાપિયા, કહેતા રાજાએ સલાંગ મારી. જોયે ત્યાં તો મનસાગરો હાથ જોડીને ગરીબ ગાય જેવો ઊભો છે. પાપિયા, રાજાએ ત્રાડ દીધી. એટલા માટે આ બધી કરમતો કરતો હતો? મારી રાણી ઉપર તારી ફૂડ નજર. રાજાએ તો ખડક ખેંચ્યું. રાણી થડક થઈ ગઈ. મનસાગરે માથું નમાવ્યું, બોલ્યો, મહારાજ જોજો હો, વાંસેથી વિસામણ ન થાય. તો બોલ, આ કરસ્તાન સમજાવવામાં કાંઈ સાર નથી. બોલ નીકર, ઘા કરું છું. ભલે બોલીશ. માથે કાળી ટીલી લઈને મારું, તેના કરતાં તો ભેદ ખોલીને જ કાં ન મરવું. એમ વિચારીને મનસાગરે વડલાવાળા ગરુડ પંખી અને ગરુડ પંખીણીની વાત માંડી. રાજા અને રાણી બેય સાંભળી રહ્યા. વડલાની ડાળીની વાત વર્ણવી ત્યાં તો મનસાગરાના પગ ગોઠણ સુધી પથ્થર થઈ ગયા. રાજાજી રહેવા દ્યો. જુઓ, મારા પગ પથરા બનવા મળ્યા છે, નહીં તો હું દગાબાજ છું. બોલ. મનસાગરે જ્યાં ડુંગરની વાત કહી દેખાડી ત્યાં તો કમર સુધીની કાયા પથ્થરો બની ગઈ. રાજાજી, હજી કહું છું, રહેવા દ્યો ને. પણ રાજા તે કાંઈ માને. વેઢલાની વાત પૂરી થઈ ત્યાં તો પેટનો ભાગ પથ્થર. ઘોડાની વાત કહેતા છાતી સુધી પાણો થઈ ગયો. એકલું ડોકું જીવે છે. અવાજ બેસી ગયો. જાણે કોઈ ઊંડી ગુફામાંથી બોલતું હોય એવો ધીરો અવાજ આવવા મળ્યો. રાજાજી, હવે કેવરાવો માને. પણ રાજાની ભ્રમણ હજુ ભાંગી નહોતી. મનસાગરો એને જાદુગર લાગતો હતો. એણે કહ્યું કે આગળ ચાલાવ. મનસાગરે દરવાજાની કમાન તોડવાનો ખુલાસો કર્યો. ત્યાં તો દાઢી સુધી પથ્થર બની ગયો. જીભ ઝાલવા મળી. બોલ, સેલો ભેદ ખોલી દે. હે રાજા, હું બે ઘડીનો મહેમાન છું. આજ તો મારો ગુણ તારે અહીંયા નહીં વસે, પણ આગળ ઉપર કોઈક દી જો મનસાગરો સાંભળે તો તારા પહેલા ખોળાના દીકરાનું લોહી આ પથ્થર ઉપર સાંટજે. મારે કાંઈ નથી સાંભળવું. મને તારા છેલ્લા પાપની વાત કહી બતાવ. મનસાગરે નાગણીની વાત કરી. એની આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય છે. હાથ જોડાય તેમ નથી. રાણીની સામે તેણે તગ નજર કરી. બેન એટલું બોલતા તો એ માથા સુધી પથ્થર બની ગયો. સવાર પડી ગયું છે. સૂરજનું અંજવાળું થવા આવ્યું છે. ઘડી એક પહેલાં બોલતો ચાલતો માનવી પથ્થરનું પૂતળું બનીને ઊભો છે. એની આંખનું સહેલું આંસુડું એ પથ્થર રૂપે થીજી ગયું છે. સામે રાજા રાણી પણ થંભી ગયા છે. અમારે માથેથી સહસ ઘાત ઉતારનાર મનસાગરાની અમે આવી દશા કરી. છેવટ સુધી એનું કહ્યું માન્યું જ નહીં. મનસાગરા ભાઈ, મનસાગરા, એક હોંકારો તો દે. એવું બોલતો રાજા પથ્થરને ગળે બાજી પડ્યો. આ ઓરડામાંથી રાજાએ પોતાની પથારી ફેરવી નાખી છે. ત્યાં મનસાગરાનું મંદિર બનાવ્યું છે. સાંજ સવાર ત્યાં ધૂપ દેવ થાય છે, સિંદૂર સડે છે, ફૂલ સડે છે, નિવેદ ધરાય છે. કોઈ વાર રાજા મૂંઝાય છે ત્યારે મનસાગરાના પૂતળાને ગળે બાજીને સોધાર આંસુડે રોઈ આવે છે. એમ કરતાં કરતાં રાણી પદ્માવતીની 9મે મહિને 16 કળાના ચંદ્રમા જેવો દીકરો અવતર્યો. દીકરાને મનસાગરાના શરણમાં પગે લગાડ્યો, પણ દીકરાનું લોહી સાંટવાની છાતી હાલી નહીં. એમ કરતાં કરતાં વાત વિસરાઈ ગઈ. દીકરો મોટો થયો. રમવા જવું ગમે નહીં. આવીને મનસાગરાના ઓરડામાં બેઠો બેઠો રમે. એકવાર કુંવર શેરડી ખાય છે. ખાતા ખાતા ટસલી આંગળે સોતો વાગ્યો. લોહીના ટીપા દળદળ પડ્યા. જ્યાં કુંવર મનસાગરાના પૂતળા ઉપર લોહી લૂસવા જાય ત્યાં તો ઓહો, આ શું પથ્થરો જીવિત થયો. મનસાગરે કુંવરને તેડીને બથમાં લીધો. બસી કરવા મળ્યો. 2 જણની વાત ચાલી. અરે, આ 2 માનવી વાતો કોણ કરે છે? આ 2 માનવી વાતો કોણ કરે છે? રાણીજી દોડી આવ્યા. માંડી રે, ભૂત ભૂત ભૂત.
બહેન હું ભૂત નથી, બસ્યો નહીં, હું મનસાગરો કુંવરનું લોહી અડવાથી આ સજીવન થયો છું. રાજાજી દોડ્યા, મારો મનસાગરો, મારો ભાઈ, મારો બાપ, બોલી બાજી પડ્યા. બે ભાઈબંધોને હેતના અને પસ્તાવના આંસુડા આવ્યા. નગરીમાં તે દિવસે ધામધૂમથી જામી છે. ઘેરે ઘેરે લાપસીના આંધણ મુકાણા. આવા જ મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.